તો ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ 2 ચમચી તેલ નાખી દઈએ. ત્યારબાદ તેને ગરમ થવા દઈએ અને તેમાં જીરું ઉમેરી દઈએ. જીરું ઉમેર્યા બાદ તેમાં આપણે કાંદા અને ટામેટાની પેસ્ટ નાખી દઈએ અને તેને સારી રીતે એવી મિક્સ કરી દઈએ જેથી તેનું કાચું પણ નીકળી જાય. ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરી લઈએ. ચાટ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને તેમાં આપણે ચટણી એડ કરી દઈએ. ચટણીમાં ધાણો, લસણ અને આદુની પેસ્ટ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરી લઈએ. પાણી ઉમેરી તેની સાથે તેને સારી રીતે મિક્સ કરી અને તેને ઉકાળવા દઈએ. ઉકાળીને પછી તેમાં આપણે ગાંઠિયા એડ કરી શકીએ. ગાંઠિયા એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવી. પછી તેને જાડી પ્યુરી થવા માટે રેડી રાખો અને તેને સારી રીતે મધ્યમ ફ્લેમ પર ચાલુ રાખી અને બનાવી દો અને આ રીતે તમે જોઈ શકો છો.